કોટર તમારામાં ઢળે હલકાય કોયલ કોયલ કરે કિલોલ હે યવારો પૂર્ણા માડી ચોકમાં યવા વાગે રઢિયાળા ઢોલ બાર ઉભા હોય બધા અંદર આવી જાય. દરેકને નમ્ર વિનંતી કે બાર જે ઉભા હોય બેઠા હોય એ બધા અંદર આવી જાઓ. આપણે સૌ ભક્તો દ્વારિકાધીશના ચરણોમાં આશીષ લેવા માટે આપણે બધા આવ્યા છીએ. પ્રોગ્રામ નક્કી હતો પણ આપણે કેન્સલ કર્યો હતો અને માતાજીની કૃપાથી પ્રોગ્રામ ફાઇનલ થયો. ધજા ચડાવવા માટે આપણે બહુ પ્રયત્નો કરતા હતા પણ આપણને વધુ પડતા ચંચુપાત કરે છે એટલે આપણને ચાન્સ નતો મળતો. પરંતુ આપણે આવવાના 4 કે 5 દિવસ પહેલા ફોન આવ્યો કે 20મી તારીખ ખાલી છે. મહિના પર ફોન આવ્યો કે 20મી તારીખ ખાલી છે. બ્રાહ્મણનો ફોન આવ્યો અને એ આપણને આજે બપોર પછી આપણે ધજા ચડાવવાનો છે. એ માતાજીની કૃપા હોય તો જ શક્ય છે. એટલે માતાજીની દયાથી આપણને ધજા ચડાવવાનો લાભ મળશે આજે. એટલે બહુ આપણે આનંદ ઉત્સાહથી ધજા ચડાવવા જઈશું. પ્રોગ્રામ શરૂ કરીએ. સૌપ્રથમ ગુરુજીના ચરણોમાં નમસ્કાર. સંજયભાઈ, પ્રકાશભાઈ, સમગ્ર ફેમિલી નતમસ્તક વંદન કરું છું. પ્રસંગો જે આપણને કોઈને સારું કામ થયું હોય, પરચો બતાવ્યો હોય એવા થોડાક દાખલાઓ આપણે આજે જે કોઈ આપણા ગ્રુપમાં જે હોય પુરુષ બેન તો આવીને કહીશું. સાનંદના એમના છોકરો અને છોકરાની વાઈફ એનું સફળ કર્યું હતું. લગ્ન નતો કર્યો. બંને MBBS હતા. છોકરો હતો એને કંઈક 67 કે 68% હતા અને જે એની સાથે લગ્ન કરવાનું છોકરી હતી એને 93% હતા, 93% હતા. એમડીઓ એડમિશન લેવાનું હતું એટલે પેલી છોકરી એમ કે મારું તો એડમિશન મળી જશે, મારું તો 94% છે. તું પ્રયત્ન કર, તારા ઓછા ટકા છે એટલે લાગવત કો તો પૈસાથી કે કો તો ગમે તેથી તું કો પ્રયત્ન કર તો તારો મેળ પડશે, બાકી મારો તો મેળ પડી જશે. એ ગૌતમ રાવલ છે, મારા સંબંધી છે. એમને મેં રૂપપુર બોલાયા હતા છોકરાને લઈ. ભાઈને વાત કરી હતી. એ આવ્યો તો ભાઈએ કહ્યું કે જા તને એડમિશન મળી જશે. 1 મહિના પછી એ છોકરાની એડમિશન મળ્યું, છોકરીની એડમિશન ના મળી. બરાબર. એ મહારાષ્ટ્રીયન છે. એના ફાધર, છોકરીના ફાધર પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારી જગ્યા ઉપર હતા. પણ એક આ માતાજીનો પરચો છે. 94% વાળાની એડમિશન ન મળ્યું તો 73% વાળાની એડમિશન મળી.
ઉપર બિરાજમાન આપણા શ્રી શિકોતર માતાજીના શ્રી એવા શ્રી પૂજનીય તથા મારા વાલા ભાઈઓ અને બહેનો, કહેવામાં તો તમને કદાચ આવો જ છો આપણે, એટલે ઘણા બધા દાખલા તમને સાંભળવા મળે છે અને તમે પોતે પણ અનુભવ્યા છે. મેં ખુદે પણ અનુભવેલો છું, એટલે તમારી સમક્ષ હું એમાંનો એક દાખલો રજૂ કરું છું. એકચ્યુઅલી શરૂઆતથી જ અમે અહીંયા માતાજીના મઢે આવતા હતા, પરંતુ વચ્ચે થોડા સમયમાં અમારા કુટુંબમાં એક ભુવાજી થયા, એટલે અમે અહીંથી થોડું ધીરે ધીરે ઓછું થવાનું થયું, આવવા જવાનું અને ત્યાં જવાનું ચાલુ થયું. મીનવાઇલ એક ઘટના એવી બની કે અમારે માતાજીથી ઘણું શીખવું પડી ગયું. સાંભળજો તમે, આ કદાચ તમારામાંથી ઘણા જોડે પણ બન્યું પણ હશે અને તમે અનુભવ્યું પણ હશે. એટલે સમય જતાં માતાજી આપણને ઘણી વખત કહે છે કે માતાજી રિસાય ને એટલે જાગો મારી શિકોતર માં, રંગમાં રમો રે માડે મારે, રંગમાં રમો રે, રમો રે રમો, રમો રે રમો સૈયરો નિશાન, જામી રે મોર તો નિરા. જાગો મારી શિકોતર માં, જાગો મારી શિકોતર માં, જાગો મારી આ મંત્રનો અર્થ છે બધા સાથે મળીને સારા કામો કરીએ. જે વસ્તુ સસ્તામાં મળે છે, વહેલા મળે, માની સાથે તમે નાતો જોડ્યો હોય તો ધીરજને ચોક્કસ રાખજો. આજે 2-5-6 મહિનામાં કામ ના થયું હોય તમે બીજે ઠેકાણો કરી દીધો એટલે તમારું મન વિચલિત કરી દો, તે તમને પોતાને નુકસાન છે. માના જે પ્રભાવ છે, માનો જે પ્રવાહ છે ભક્તિનો, એને કોઈ ફેર પડે નહીં. એવી જ ઘટના મારા જીવનમાં બની છે. મહાદેવલાલ મારા બનેવી થાય છે. એક સમય મહાદેવલાલે એમને માનો ગરબો માનેલો અને ત્યાં અમે રૂપપુરમાં વાંચતે ગાતે માનો ગરબો લઈને આવેલા. મિત્રોને તમારાથી વિશેષ લાગણી અનુભવાય ને તો એ સંસાર સ્વર્ગ છે. બેનને મારા દુઃખની કલ્પના હતી કે મારા પરિવારમાં મારા ભાઈને દુઃખ છે, તો માને કહ્યું તું મને આશીર્વાદ આપે છે પણ હું કઈ રીતે, મારો ભાઈ રડે છે, મારા ભાઈને દુઃખ છે. પણ ભાઈ પણ આપણને કાયમ કહે છે કે હું પણ એક માનવ ભૂલથી બંધાયો છું. દોઢ માનું વચન એ સહજ વસ્તુ નથી. એ ભાઈએ એમના જીવન આજ આટલા વર્ષોથી અમે હજુ માના ચરણોમાં એ જ ભક્તિ ભાવથી કોઈ પણ ભરતી કોટ લાવ્યા સિવાય હજુ પણ અમે વિશેષ માના ચરણોમાં એવી પ્રાર્થના કરી રહ્યા છીએ કે આથી વધારે અમારા જીવનમાં ભક્તિ પ્રગટે અને અમે તમારા કૃપાના પાત્ર બનીએ.
પહેલા પાત્રતા મેળવવી જરૂરી છે. આપણામાં લાયકાત ના હોય ને આપણે માગવા જઈએ કે મળે તો પણ એની કિંમત સમજાય નહીં. તો મારી સૌને વિનંતી છે કે ભક્તિ ભાવમાં ધીરજ રાખો. અને વિશેષ અમારા ગામમાં મહારાજ અમારા કાયમ મિત્ર છે અને એમને એક તકલીફ એવી શરીરમાં થઈ કે કોઈ પણ અનાજ નાખે શરીરમાં તો ટકે નહીં, બિસ્કિટ પણ ખાય તો ટકે નહીં. તો હું દર્શન કરવા આવતો તો મહારાજને ચલો આપણે જઈએ માના દર્શન કરવા. આવી અને માના આશીર્વાદ લીધા અને માને વાત કરી આપણા દ્વારા આપણા શરીરમાં, આપણા મનમાં, આપણા વિચારોમાં, આપણી રહેણીકરણીમાં ઉતરે એવો જ આપણે કાયમ ભાવ રાખવાનો છે. અને માની દયા આથી વિશેષ આપણા ઉપર રહે એવી આપણે લાયકાત પેદા કરવાની છે. આવું નમ્ર સૂચન કરી વાણીને વિરામ આપું છું. જય માતા. બોલો અને એની દયાથી આજે દ્વારકાધીશના આંગણે આપણે સ્નેહ મિલનનો અવસર મળ્યો છે. એ ખૂબ આપણે એનો લાવો મળ્યો છે. ખૂબ ખૂબ આપણે ભાગ્યશાળી છીએ કે આવો અવસર ફરીવાર આપણને આપણા જીવનમાં ફરીવાર મળે એવી આશા સાથે હું માતાજીને પ્રાર્થના કરું છું કે ફરીવાર આવા નવા દર વર્ષે આવા નવા પ્રસંગો બનતા રહે. અહીંયા ઉપસ્થિત માં સિગોતર રૂપી સાક્ષાત એવા આપણા ભાઈ શ્રી સૌના પહેલા વડીલ એવા કાંતિભાઈ, સંજયભાઈ, પ્રકાશભાઈ, એમના પરિવાર તથા અહીંયા માતાજીના મંડળના ભક્તો, બહારથી બીજા જે કોઈ મહેમાન આવેલા હોય એમને સર્વને મારા કોટી કોટી વંદન નિમંત્રણ. આજે આપણને 4000 રૂપિયાની એક ટિકિટ છે તો મોમો છે, ખર્ચો તો બધો ઘણો છે. આપણે એક ટિકિટ ગણીએ તો 7 થી 8000 રૂપિયા રહેવાનું, જમવાનું બધું થાય. પણ રાખવી પડે. પટેલ નરોત્તમભાઈ હજીવનભાઈ 1,60,000. એમનું સ્વાગત કીર્તિબેન પ્રજાપતિ. પટેલ ભરતભાઈ સવાભાઈ 25,000 રૂપિયા. કુમાર જગદીશભાઈ 25,000 રૂપિયા દાન આપે છે. એ અમેરિકા છે, એમને આપણે ધન્યવાદ કહીએ. પટેલ મહેન્દ્રભાઈ હરિભાઈ 25,000 રૂપિયા. પટેલ આશીષભાઈ મહેશભાઈ 25,000 રૂપિયા. એમનું સ્વાગત પટેલ વિપુલભાઈ મહેન્દ્રભાઈ કરશે. પટેલ જીતુભાઈ ગુલાબભાઈ 25,000 રૂપિયા. એમનું સ્વાગત પટેલ પાટણ કરશે.
દવાભાઈ શંકરભાઈ 25,000 રૂપિયા. એમને 25,000 રૂપિયા આપ્યા હતા. પટેલ જિગ્નેશભાઈ રમેશભાઈ 25,000 રૂપિયા. એમનું સ્વાગત દેસાઈ ભરતીભાઈ વેલાભાઈ. પટેલ રણછોડભાઈ અમથાભાઈ 5,000 રૂપિયા. પટેલ ગંગારામભાઈ પ્રજાપતિ રમેશભાઈ નટુભાઈ સરપંચ અરીઠા. પટેલ દિનેશભાઈ અરીઠા. પટેલ લક્ષ્મણભાઈ અરીઠા. પટેલ ભીખાભાઈ અરીઠા. પટેલ મનોજભાઈ રાજપૂત. રમેશભાઈ ભટ્ટ. પટેલ કમલેશભાઈ મહેસાણા. સંજયભાઈ રૂપપુર. એમનું સ્વાગત પટેલ સતીશભાઈ કરી કરશે. હવે આપણે જે ઇનામના દાતા ખાનાનું સ્વાગત શાહ સંજયભાઈ પાટણ કરશે. શામ્યાબેન પ્રકાશ કુમાર પટેલ. કેતવીબેન ચેતન કુમાર પટેલ.
ઉષાબેન દશરથભાઈ પટેલ ધનોરા. પટેલ અંજુબેન હિતેશભાઈ પટેલ ધનોરા. માલતીબેન અનિલકુમાર પટેલ અંકલેશ્વર. શર્મિલાબેન કિરીટકુમાર પટેલ સંખારી. ગુંજાબેન અનિલકુમાર પટેલ અંકલેશ્વર. શિખાબેન કિરીટભાઈ પટેલ સંખારી. ચાંદીબેન મહેન્દ્રભાઈ પટેલ પાટણ. ટ્વિંકલ સતીશભાઈ પટેલ આખા. જીલ આશીષભાઈ પટેલ કડી. ઉષાબેન ગોરધનભાઈ પટેલ અમદાવાદ. અહીં ઉપસ્થિત કોઈ કુવાસી ભૂલચૂકથી રહી ગઈ હોય તો બોલો. આ કુવાસીઓને જે 500 રૂપિયાની ભેટ છે ને એ આપણા ગુરુદેવ તરફથી આપવામાં આવે છે. બોલો શ્રી ગોરધન. શ્રી હરસિદ્ધ ભગવાન મહારાજની કૃષ્ણ કનૈયા સદગુરુ કહેવાય. માટે દરેક હાજરી આપજો. આપણે વર્ષે એક વખત સ્નેહ મિલન કરીએ છીએ, બધાને ખબર છે. વર્ષે એક વખત સ્નેહ મિલન કરીએ, વર્ષે એક વખત માતાજીનો મોઢો રોપીએ છીએ, આપણે રમ્યા કરીએ. વર્ષે એક માં સિકોતરનો પાટોત્સવ ઉજવીએ છીએ. આપણે 3 પ્રસંગો ભક્ત મંડળવાળા વર્ષે ઘર ભેગા બેસી જમા પણ ફાળો કરીએ. એક માના 182 મંડળના સભ્યો આપણા જે છે એ વર્ષે 3 વખત પ્રસાદ લઈ 3 પ્રસંગો માતાજીના ઉત્સવ કરે. બીજું કહેવાનું તમને બધાને ખબર છે, કોઈને મગજ ઉપર એવી અસર થાય કે આ બધું થયું, માતાએ કોમ કર્યું, ભાઈએ કીધું, માતાએ કોમ ભાઈએ કીધું. આ તો એક વાત દર વખત રિપીટેશન કરે છે. કહેવા માટે એટલા માટે કહેવામાં આવે છે, આ દાખલા છેલ્લા ગણાવવાનું કોઈ મોટી કરવા કે એવું નહીં, પણ તમારા મગજનું એક વાત બેસી જાય કે આ આવું હતું તોય માએ આવું કોમ એક વાત ચાર્જિંગ થાય. જેમ મોબાઈલ ચાર્જિંગ કરીએ આપણે, બેટરી ડાઉન થઈ ચાર્જિંગ કરો. એકની એક વાત રિપીટેશન કરવાથી કોઈને મગજનું ન ઉતરતી તો વાત ઉતરી જાય. એક માણસ 2 જણા કહેવું ન કરતો, પણ 10-15 જણા કે કરે
એમાં આટલા બધા દાખલા વાપરે તેને મગજમાં થોડીક વાત બેસી જાય. આપણે હરદ્વાર જો કે કોઈ બી જગ્યાએ જો મહારાજ હોય, આ સંતો મહાત્માઓ એ રામાયણની કથા કરે, મહાભારતની કથા લખેલી ચોપડામાં એકની એક જ વાત આવે વર્ષોથી. રામાયણનું જે આવે આ 10 તારીખ પત્ર કે ફેર પાછું એની 10 તારીખ એની મહાભારત ઋષિકોરા કહેતા કે તમારા મગજમાંથી જાય નહીં વાત, કે વાત તાજી રહે, મગજ ઉપર અસર રહે. એટલે એ વાત એકની એક જ આવે. એમ આપણે શીખોતેરમાં ભાઈએ કીધું આમ થયું, ભાઈએ કીધું આમ થયું. એટલે એવું નહીં મગજમાં રાખવાનું કે ભાઈનું આપણે તો માનું બાર નામ નીકળે, બહાર જાય 50 ગૌ 100 ગૌ કે કોણ કે શીખોતેર, કોણ કે એમનું ભક્ત માટે ભાઈ ક્યાં એમનો સારો વ્યવહાર ચાલે. હું હમણાં લાખો રૂપિયા કમાઉં તો મહિને 5 કરોડ કમાઉં તો તમારી બદનામી થાય. કોઈ કોંતીભાઈ ભુવાજી મંડળના રહે રૂપિયા રહે બક્ષીસ રહે ભેટ રહે તો તમારું નામ ખરાબ થાય અને માતાજીનું ખરાબ થાય. એટલે મારે કહેવા મતલબ કે આ બધા જે ગણાવવામાં આવે છે ને એ એટલા માટે કહેવામાં આવે છે કે આ તમને મગજ ઉપર એક અસર થાય. બીજી એક ના કહેવાય પણ છતાં વાત તો તમારું મગજનું વાત આમ નક્કી થાય. અને તમે તો બધા ઘરના જ છો ને, આપણા બહારના ને. આપણી ભાઈ હાલ ઊભી થઈ ભાષણ ના કરે, પટેલની ભાઈ હિંમતનગર, હિંમતનગરના પટેલ એન્જિનિયર છે, એનો બાપ સુખી ગમે અને આ પ્રજાપતિ છે પાટણનો. આ બેને પણ ગમે કંઈ કોન્ટ્રાક્ટ થઈ ગયો છે. એમાં આજે આ ભાઈ જે ભાષણ કર્યું છોકરાએ, આપણે ટીટીઓ કહીએ રાડમાં, એનું આખું હૃદય શરીર ફેર ટીબી રોગ ગણો જે કંઈ ડૉક્ટરોને 15-20 વર્ષ પહેલાં કોઈ ના પાડે કે મને કોઈ દવા નહીં થાય તો મરી જાય થોડા હરામ, બધી હોસ્પિટલ ફેર. મને ખબર પડી કે મને કોઈક લફરું ચાલે. મને બે 3 જણાને કીધું તો લફરું ચાલે છે. આવા બીમાર તો મહિને 15 દાડે મરવાની તૈયારી, આ મરી જાય કોઈ છોકરી ફસાઈ જાય જાય અને અમારે કોક કર્યું વળી પેલી છોકરીની જિંદગી બરબાદ થઈ જાય. હું બરાબર ચકાસણી કરીને એડ્રેસ મંગાવ્યું આ છોકરીનું આનું. ત્યાં નીતિનભાઈ આપણી જોડે રહેતો, મારો ખાસ ભગત, ગાડી તૈયાર કરી આ સરનામું છોકરી વિસનગર કોલેજ કરે. પછી હું અને નીતિનભાઈ ગાડી લઈને વિસનગર ગયા. આ ભાષણ કરે એની બેન વિસનગર પ્રોફેસરમાં બને વેચા એને ચર્ચા કરીને આ છોકરીને મેં બોલાય આ ભાષણ કરીને એના એટલે બે હારી વાત કરી કે હું તને કહેવા હું ગાંધીપતિ છું, કોંતીભાઈ તું પટેલની છોકરી, હું પટેલ છું, ના કુપાનું ઘર ન મંડાય. મેં આવું કીધેલું. અને આ રોગીશ લાગુ મહિનાનો કલાક છે, ડૉક્ટરો બધા છૂટી પડ્યા, રોગ છે નવો. તું મને કંઈ લગ્ન ન કરશો બીજે કરી દે. હું તને સમજાવવા માટે આવ્યો. બહુ સમજાય એને, ખૂબ સમજાય. એને મને એક જવાબ આપ્યો કે કાલ મરે ત્યારે હાલ મરે, મારે આની જોડે લગ્ન કરવું. એનો જવાબ મેં આપ્યો. મેં કીધું આ બેને જુદો પડાય નહીં, આ બેને જુદો પડી પાપ લાગે. બરાબર. શિરડીનો એન્જિનિયરની છોકરી, સુખી ઘરની, આ પ્રજાપતિ રોગી, ગળફા પાડે, ચપડી લેવું પડે, થોડા દાડાનો મહેમાન, ડૉક્ટરો સુધી પડેલા. ઘેર પછી મેં કીધું કે એક દાડો તું સોનમ મને તારા મને લઈને આવજે મારી દાદી. હું માને પૂછ્યું છોડ મળાવવા જાય તારું ઝઘડા છે ને પટેલો બધા ચડે મારે આ પેલો આ બે જણ એક દિવસ મારી ગાદી પર આવ્યા. માને પૂછ્યું આ શું કરું અને આ લગ્ન કરે મહિને મરી જાય આ બધું થાય ને પાછું. માતાએ કીધું હું મારી વાલા છે, બહુ વડા છે, ખાસા ખૂબ વડા છે.
કે હું આની વારા છું. મને તો હિંમત આવે ને આ તો બોલે એ થાય ને. એટલે મેં ઓને અને એના ઘરવાળા માથા મરી લાવી પાણી પાઈ દઈ ટાળો કરી મળી હતું. જો તમે ગમે જગ્યાએ લગ્ન કરી જતા રહો 20-25 દાડા નાહી ગયું ચોખારી જગ્યાએ કશી કોઈ નજરે પડતા નહીં. પછી જાહેર થયો મારી માતા તમારી વાર રાખશે. બહાર જતા રહે થોડા ટાઈમ પૂરતા લગ્ન પછી મહિને પછી જાહેર મહિને ક્યાંક જાહેર છે. એવાના પાપાની તો અહમદ વિષ્ણુના પટેલો એવાનો ત્યાગ કર્યો. આ છોકરીનો મા બાપે ત્યાગ કર્યો. મને ખબર પડી છે વિસનગરવાળાએ ત્યાગ કર્યો છે. આ લોકો મને વખો પડવાનું શું થાય? મોહ છે 100 મહિને ઉતરી જાય. ગમે એવું મોહ હોય ને વાસનાનો મોહ 100 મહિને 12 મહિને ઉતરી જાય પછી એને ગમે નહીં એટલે મને વખો પડે. એ વખત પછી મેં આ લોકો બાંધ્યા પછી મને કીધું કે મારી માતા તારા મા બાપને લાવશે તાર ઘેર અને તને લઈ જા તારું પિયર ખુલ્લું હું કર્યું અને ત્યાં સુધી તારું પિયર આ વખરો તારો વખરા આપવાનો. ધીરે 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 મને ભક્તિ કરી સમય આપણો બીમાર પડે ડૉક્ટરો સુધી પડે હું ટાળા કરું ડૉક્ટરો સુધી પડે મરી જા લઈ લો મરી જા હું ટાળા કરું પાછો બેઠો જાય ટાળા કરું બેઠો જાય. સમયને પળ માતા એના બાપાએ પાટણમાં મને આમંત્રણ આવી અને પાર્ટી ઉજવી. એના મા બાપ પાટણ આવ્યા અને હસુભાઈનું કુટુંબને અમને મંડળને બોલાવી એની પાર્ટી આવી ભોજન કરાય રાખ કરાવી દીધું. આવતી જતી આ થઈ ગઈ. ત્યારથી આ જાણે બીમાર પડે મારા કોણ આવે જ્યારથી બીમાર પડે લગભગ 20-25 વર્ષથી આ ટકી ગયો. હમણાં છેલ્લે છેલ્લે ખૂબ બીમાર. કહેવાનો મતલબ કે શ્રદ્ધા અને વિશ્વાસ જો રાહ જોવી પડે ટાઈમ લાગે વાર લાગે પાત્ર હરખું હોવું જોઈએ. ઘણા આપણો બળદેવ અમને કીધું ને પણ એ એક ઘરમાં થઈ જાય રબાય તો ઘણું ખોટું પડે કોકનું કરી ન વાર ન કરે પણ એ ભરવો બહુ રાખે વિશ્વાસ બહુ રાખે. એ નાવડું બધું મૂકી દે એના ઉપર એટલે એના નાવડું તારું તો પડે ગમે એવું થઈ જાય. એટલે આપણે મંડળનો કોઈ પ્રસંગ હોય મોડવો હોય પાટોત્સવના આવા અવસરો હૃદય બધી ઉંમર કોઈનો ભાવ લાગે ઝાલ્યો ન રહે અને ખોટા ખોટા પોના કાઢે ને તો માને તો બધી જ ખબર પડે. શીખોતરમાં કોઈ અજાણું કશું રહેતું નહીં. તમે ગમે એટલું જુઠ્ઠું બોલો ને મારા આગળ તો મને ખબર પડે. મારા ખોટા 24 કલાક મારે કાંઈ વાત કરવામાં આવે ને તો તમને કશી ખબર ન પડે. એ અંદર વાતો ચાલુ કરી. કાલ સાંજે જે ગરબા હતા ને એ ખુશ થઈ ગઈ. તમને બધાને જોઈ એટલી બધી ખુશ થઈ ગઈ એટલી બધી આનંદમાં આવી ગઈ મારા ખોટા પે ગઈ. હું કહી ન કે તમને એ વખત આવી બધી ખબર ન પડે. ચોલે અંબાડે કણી જોડે જાય કુંવાસી ઉપાડી જાય વહોરો ઉપાડી જાય ભક્તો ઉપાડી જાય. તમારો વિષય જ નહીં આ પણ અંદરથી એનાથી પ્રેરણાઓ બધી જાગવા માંડે. તમે એક વાર જૂઠું બોલો ને તો મને કોઈ ફેર પડે નહીં પણ મારા હૃદયથી માને તો ખબર પડે. એનું એક જ કારણ છે કે એ શક્તિ છે અને પ્રેરણા કરે. ચલો મૂળ દાખલા કે એવું નહીં કે ચપટી ભરું ભાઈ માધે બી આ 40 માણસ થશે મારી કેપેસિટી નહીં બનાવે 40 એ બનાવે. તમને 100 દોણા આપે છે તમે આપો આખી રાત બે 100 દોણા નહીં થાય. પણ એનો કહેવાનો મતલબ એ બોલે છે 100 10 20 25 30 એ કોણ બોલે? હું નહીં બોલતો. હું બોલું તો થાય જ નહીં. બોલવાની જીભ ઉપાડે છે જે અંદર દોણા મેં પકડ્યા હોય જેટલા છે મને ખબર ન પડે પણ શીખોતર ન પડે એટલે મારી જીભ ઉપાડે આટલા બોલ થશે. એટલે કહેવાનો મતલબ કે એ ક્યારે બોલે શું બોલે તે વખત બોલે અને તમને કશી ખબર ના પડે આ બાબત. અને અમને તો થોડી પ્રેરણાથી ખબર પડે.
હું તો કહું છું કે માનો અવસર આવે તમારી હોદ એ રાખતી હોય તો એના અવસરો આપણે તો ઉજવી. અમારે મોટું કામ છે, ઘણા ઉદ્યોગોપતિ કરોડપતિઓ કરે, પણ એને બધું જોતું જ નહીં. એના આ ઉદ્યોગપતિઓ કરોડપતિ રૂપિયા એના જરૂર જ નહીં. એને તો સાચા સેવકોની જરૂર, ભક્તોની શ્રદ્ધા, વિશ્વાસ. અને કોઈ કે માને મૂકી માસીને જમવા જાય એવું છે જ નહીં. બધી માં આપણી જ છે, મોન એની માં. આપણે દ્વારકાધીશ અહીં આવ્યા જેના ચરણોમાં વર્ણન શું કરે આપણે કરી દઈએ. આપણો કેટલો વિશ્વાસ આપણે બધાનો હતો, કેટલો વિશ્વાસ ધજા ચડાવવાનો હતો. એની 1-1.5 પોતરી અમે કરી અને આપણે એના બીજા દાડે જવાનું હતું. એના દાડે કે ભાઈ આપણે રમાયણ પૂરી થાય ધજા ચડાવી દ્વારકા જવાનું. પણ એને ખબર હતી કે વિજયની મમ્મી એની બા મરી જવાની. આપણે ખબર ન પડે, એને ખબર પડી કે આ હેડસી અને આ મરશે તો મારો અવસર બગડશે. એટલે એને ના પાડી. આપણે બુકિંગ કરવા માટે દ્વારકા આવતા હતા, એ અવસરની એને ના પાડી, જતા નહીં. આપણે કેન્સલ કરી અને પછી એક દાડે માર્યા. ફરી પાછું કદાચ નક્કી કર્યું તો બ્રાહ્મણો ના પાડે, એ વખત ના પાડે, મેં નહીં પડે. તમારે તો વર્ષોનો વર્ષ આપણે 2 લાખ દીધા, 2.5 લાખ દીધું. થાકી જાય તો બ્રાહ્મણો આ ન પાડે. આપણે ગાંધીનગર અરજી કરી, એ સાહેબે ગાંધીનગર હોય અરજી કરી, તોય મેળનો તો બધા ફોર્મ. પછી એક દાડો બેઠો 1.5 લાખ. તું મને કે મારા સ્નેહ મારી જીભ બોલ્યો, મારી જીભ બોલી જાઉં મંડળનું કે આ વખતનું સ્નેહ દ્વારકા મારે રાખવું છે તો મારું નાક કપાવવું થાય તો નાક દોડ કેમ નહીં આવતી જવાના. ધજા તો નહીં ચડે તો કોઈ નહીં ચડે, નહીં ચડાવી મારા ભગવાનની ધજા. પણ દોડ હરખી છોડે અને દ્વારકા મારી જીભ બોલી દીધી. એટલે પછી હું દિવાળી પર પછી બેઠો, દોડ છોડવાના મેં ચાલુ કર્યા. તું મને દોડ આ 20 થી શરૂ કર્યા, દોડ ન આવે. કોઈ જાતનો દોડ 20, 30, 50 કરતા દોડ ન આવે. દાડો હેડાવ 18 તારીખ આવી ઉભી રહી, દોડ છોડે. કીધું માં 18 તો મેહાળો ઉભો. 18 તારીખ તો અમારું પીકી પહેલો જ દાડો કીધું માં. પહેલા તો સ્કૂલનું જવું જ પડે. પહેલો દાડો સ્કૂલ ઉપડે, છોકરાને બધું ચાલુ થઈ જાય, કશું ના મેળ પડાવો. અમને 20-30 વચ્ચે મોકલાવી દેજો. વચ્ચે આખું દ્વારકા રિક્ષા કરી ફર્યા, કોઈ હોટલ વાળે હા ન પાડે. દિવાળી પછી તરત આ 5 જણા 10,000 કરતી ત્યાં પાછા આવ્યા. ભાઈ એક પણ હોટલ રહેવા નહીં મળતી. દોઢ લેવાના સુધા 18નો દોઢ છોડ્યો. કીધું માં નિશાળો કે તાર જે કરવું કર, તારા 18 નીકળવું દ્વારકા. મારું ધજા ચડાવવા નહીં, ધજાનો તો મેળો નહીં, ના પાડી. અમે આપણે જાહેરાત કરી, કમ્પ્લીટ કરી. આપણા જે ભક્તો છે એમને નક્કી થઈ ગયું. અને પછી આવવાના 4-5-6 દિવસ બાકી હતા. બ્રાહ્મણે અહીંથી ફોન આપણા વિચાર કરો દ્વારકાધીશની તમારા મારા ઉપર કેટલી દયા. દ્વારકાધીશની અને માની. બ્રાહ્મણે આપણને ફોન કર્યો છે 14,000 અરજીઓ છે. તમારી ધજા તમારે ચડાવી 20 તારીખ ખાલી. વિચાર કરો, આપણે બુક કરી દઉં. પછી વચ્ચે આ લોકો એવું કર્યું, આપણે 19 તારીખ નહીં, 2 તારીખ 19 તારીખ લઈ અને વિશે આપણે જતા ધજા નહીં કરો, શું કરવું એ રીતે હોટલો બુક કરો કે આવતા કે આપણે 19 તારીખે હોટલો બુક કરીશું, એની નહીં. ઉભ્યો તો બરાબર. પછી હું સંકેત છું, ચાલો આટલાથી છેડે એટલે બધું જઉં છું. અને આવું એક દાડો મંડળ લઈને આવતો મારો વિચારો ફરીને અંદર આત્મામાં જેવું થયું કે 20 તારીખ પડેલો હતો. કીધું માં આપણે સ્નેહ મેળે કઈ તારીખ કરવું? 18 તે એનો 19 સ્નેહ મેળા કરી બપોરે બધું પોતે હોદી ગયા હતા. દાંત દોડ છોડી દોડ ના છોડી. હાલ 18 જવાનો દોડ આપ્યો અને હું
ઓગણી નહીં તો પછી ખોટું બે જણાનું 2 રાતનાનું 1.5 લાખ રૂપિયા રાતનું ભાડું આવે એ ફરી બીજી કલમ ના પાડે ઓગણી નહીં એક દિવસમાં જવા જતા 20 તારીખે રાખીશ ને 2 દાડા પડે 21 કહેવાય 1 દાડો વધારે હા પાડે કીધું ભાઈ આપણે 2 દાડા દ્વારકા પડ્યા જે છોકરી મુવા બી પ્રજાને ફોન તું અત્યારે હાલ ફોન કર આપણે 1 દાડા બુક કરી દો હોટલ 1 દાડાની નથી મેં પ્રજાને ફોન કર્યો ભલે પૈસા આપણે માલ આવશે પેલા કહી દેજો હાલ કે ભાઈ અમારે 20 રોકાવાનું આપણે 2 દાડા જલસા કરીએ પ્રજા કે હું ફોન કરી ભાઈ તમને જવાબ આવે એટલે મને ફોન કરી કીધું કોને શું કીધું પાછું કે 20 સુધી રહેવો જ રહો 21 થી નહીં 21 મારે કથા ગયા 2 મહિના તમારે 20 રહેવાનું છે ખાલી અને 21 થી નહીં એટલે કરાવી દે 1.5 લાખ બુક કરાવ્યું અને પછી 4 દાડા બાકીના કોમનનો ફોન આવે 20 તારીખ ખાલી હતી મને આપણે આશા છોડી દીધી આપણે આશા રાખી કીધા મારી જીત બોલીને મસ્ત નહીં કરું ને ભગવાન હાથ જોડી દીધું નહીં ઈચ્છા હોય તો નહીં કરું અમને ના પડે ચાલશે 20 તારીખે ફોન કરી દીધું 20 તારીખ લેવી તમારે ખાલી એટલે ભાઈ લાઈને તું જેટલા પૈસા કહે 2 લાખ એ ના પાડતો 1.5 લાખ ની આ પાડે આપણે 2 લાખનો ઓર્ડર નાખવા મને 2 લાખ આવી ના પાડીને 1.5 લાખ બધું અંદર આવી ગયું કાલ આવ્યું તે જો આપણો એ દાડાનું મહત્વ માનું ગણી જ ગણો તમે અને ઘણા કંઈ ટાઈમ નહીં કોમ છે એટલે તમે એટક આવશે મરી જાઓ દવાખાને જાઓ બોગા પડશે રાડે પડશે હું બોગા પાણી આવશો તાણી એવાનો ટાઈમ નહીં હોય તમને ટાઈમ નહીં એવાનો ટાઈમ નહીં આવે અને તમારે કેવી પાછળ કશું નહીં કહેવાનું શ્રદ્ધા વિશ્વ આ કેટલા માણસો છે મારાથી ખાયા બધું મારા છોકરા કેવું કરવાનું તમે ઉપરથી સેવા કરો શિવોત્તરવાના પરિવારની સેવા કોણ કરે તમે આ કેટલું મને કામ કરે છે એ કોઈ માતા આપણી ગોડી છે એ લક્ષ્ય નહીં ચોપડા કે કોને કપ ધોયો વાહન ધોયું અઠવાડિયું ઉપાડ્યો સેવા કરી પૂજા કરી અને આ દાતાઓ આપણે કોઈને ભાઈ માંગે મને વિશ્વાસ હોય કે મહાદેવે ભોજન દાતા કોઈ દિવસ મને કોઈને વળતો જવાબ નહીં આવ્યો ભરતભાઈ મોરબીવાળા જાહેર કરેલું છે જેટલો રૂપિયો જોયો એટલો હું આવ્યો આપણા મને કહેવાનું કે ભાઈ આપણો બધા મને એમ કહે ભાઈ આપણે આપણા પૈસે એ થોડું ફળ મળે મંડળમાં ગણાય છે રૂપિયા પણ ફળ બધું એના મળે તમને શું મળે બોમાના 10 હાલી તો ફળ મળે રૂપિયાનો ફાટી 5 કરોડ આવવા એટલે પછી આ જે નોર્મલ જે આપણે ફી કરી જે પૈસા કરે અને વધતા જે દાતાઓ સ્વેચ્છાએ ભોજન દ્વારકાનું અહીં ભોજન કરશે તો મારે નહીં ખબર કે મારા ભક્તોએ ભોજન કરાવે ગાય આપણે નહીં કરાવે કુંવા શિગોતરમાં શું કે આપણી માં રમેણ ગાયના હાથ નહીં ઉપાડવાનો કુંવાસીના નહીં બ્રાહ્મણ નહીં ગમે એવો બ્રાહ્મણ છે પણ એનું અપમાન તમારે નહીં કે આપણે ખબર હરદ્વાર જ્યારે મેં બ્રાહ્મણો પાસે પગ નતા દોરાયા મને એને ના પાડી કે બ્રાહ્મણે કીધી તમારા પગ ન દો પાપ થાય એમ કુંવાસી એ પહેલા નંબરનો પુણ્યનો અનુભવ એ પછી આ આદમો જે પૈસા ઈશ્વરભાઈ વગર 2 લાખ રૂપિયા આપણે કીધા 10 લાખ પણ આવા દાતાઓ છે એના ચોપડા લખાય છે તમે ટૂંકી મારીમાં બેહી રહો ને અને તમે હાથ ખુલ્લો રાખો મારા કયા પૈસા જવાના નહીં મેં તો દાતાઓ જાહેર કર્યા આપણે સન્માન કર્યું મંડળ વચ્ચે જે બધું ખર્ચ કાઢ્યો કહેવાનું નહીં કે બધા આપો કે બધા ન આપો પણ આપણું કામ ઊભું રહેવું નહીં 25 કરોડ રૂપિયા કદાચ આપણે મંડળને જુઓ ને 1 કલાકનું થાય આપણે 25 કરોડ જુઓ ને 1 કલાક મને ખબર છે કે 1 કલાક ન થાય 25 કરોડ રૂપિયા આપણે આવે એનો અર્થ શું કે માતાની દયા સાબલા દાખલાઓ સામાન્ય માણસો પણ કે બીજે બીજે આપણે કોઈ જુગાર દારૂ વરણી ખોટી લાઈનો બેસવાનું એ રીતનું આપણું કોઈ મટનનો હેતુસર ઉપયોગ નહીં તમે ક્યારે પાવર રાખવું શીખો તમે અભિમાન કયો અભિમાન પૈસાનું નહીં
મારો અભિયાન, મારો છોકરો બાજુ, મારું મંડળ, આપણે કોઈ મંડળ ચો લઈએ છીએ દોડવાના જે ભક્તોને ને તો 5,000 માણસ ભેગું થાય, કોઈની જરૂર જ નહીં. મંડળમાં આપણે કોઈ માણસ લેતા જ નહીં. તો ઠીક છે, કોઈ શ્રદ્ધાળુ સેવક ભાવિક માણસ હોય તો આવે, નામ નીકળે. આપણે નામ માનું બહાર પાડવાનું. અને જુઠ્ઠું જે બોલે છે ને એને એમ થાય કે ભાઈ આપણે બચી ગયા. જુઠ્ઠું બોલે ને એને એમ થાય કે બચી ગયો, પણ એને ખબર નહીં તું હલવાઈ ગયો, હવે તો ફીટ થઈ ગયો. દીવો કરવા જો કોઈ આ છોકરાનો દીવો કરો, શું કરે જરૂર દીવો કરવાનો? 25 જણા બેઠા દીવો કરવાનો, બોલ બોલ કરો, મકાળો કરો, એટલે પેલાના બતાવવાનો દીવો પૂરે. એ બધા દીવા ધક્કામાં. દીવો તો આપણા અંતરથી થાય, ગમે તો ભાવના હોય અંતરથી થાય. અને મંડળ બધા હાથાનું હોય. પછી હું મારી રીતે ચર્ચાઓ કરું છું, ના એ કહેતો કે મને લાગે આવું છે કે આપણે સભ્યોને ભલે 4,000 લેતા આપણે સેટ કરી જેને જે સપોર્ટ કર્યો કે કોઈ જોન 77 માં કરી જોન હું મંડળ પ્રમુખ નહીં, મંત્રી નહીં, કોઈ જોન જેનો મદદ થાય ફક્ત 77 જણ છોકરા નહીં જાણતા. એ શું આપણે આ 2 છોકરા બેઠા એ ગતિ જાણતા. હું કહું છું મારા પહેલું છે એને તો હમોની ખબર ન હોય. એ રીતે આ બધું કાઢવું આપણું હેડે આ કેપેસિટી આ રીતે બહુ ભક્ત પરમ ભક્ત શીખવતો સેવા પૂજા કરે છે, પણ આપણે એનો હાથ પકડવો છે તો જાહેર ઢોલ ન વાગે. અને અત્યારે દુનિયામાં ઢોલો વાગે, 5 કરોડ આવ્યા ફલાણા ભાઈએ એ બધું 5 કિલો ગરીબનો ગરીબ દેખાતા, બિચારો ગરીબ હતો પેલા આવ્યા પેલો ગરીબ હતો આ લઈ ગયો, એવું આપણે નહીં કરો. અને કોઈ પણ મંડળવાળા પૂછતા નહીં ભાઈ શું કર્યું છે તો વાત નહીં ઓને કરીને ઓને સપોર્ટ ન કરે એવું શરીર આપણે નહીં કરે. તમે જે તે કંઈ કરશો ને તો આપણી માનું નામ નીકળશે. અને હું મારી જિંદગી આખી મને ચોલો કર્યો મોટો એમ થાય કે 75 નામ નીકળવું, માનું નામ નીકળવું, મારા ગુણ ગાવે, ગરીબમાં થાય ન થાય હોય એને જોવાનું છે. દારૂડી હોય, જુગારી હોય, મારથી તૂટીએ તો કોઈ સુધરે નહીં. આપણે હાથા પવિત્ર થઈને જઈએ તો કંઈક એના હાથાય ભાવ લેતા ભાવ. ઘણા ભિખારી હોય નાનો તો બિચારો ખા, પણ ઘણા જુગારી હોય નાનો તો હવા જુગાર રમવા જાય. એ દોડે શું કરવાનું? ખોટું દોડ કરી શું કરવાનું? અને અત્યારે તમારી ભક્તિ તોડાવવા માટે તમે જે જગ્યાએ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તો તમારી ટીકા બહાર બહુ થશે. મારી એ થશે, છોકરાની તમારી. જે ઓછી બુદ્ધિના છે એ તમારી મંડળની ટીકા કરશે, મારી કરશે, છોકરાની કરશે, તમને પાછાવાળા. હું નહીં વળે ને 75 વર્ષે હું પાછો વળે જ નહીં કોઈ નથી. એમ તમે પકડી રાખો. આ ભક્તિમાં આપણે કેવી સલાહ હાલવા આવ્યો? જેમ કે અત્યારે કેટલાય ધર્મો, સ્વામિનારાયણ, બ્રહ્માકુમાર, સ્વાધ્યાય, એ બધા ધર્મ હતા. આપણે કોઈ ટીકા કરી, જેને જે માનતો હોય એ કરે. પણ આપણાના પાસાવાળા માટે ભુવોની ખામીઓ બતાવો, ભુવોની બીજા બધા ભુવોની નિંદાઓ ટીકાઓ એની કઈ કઈ ખામીઓ તમારા મગજનું એની ઝેર. અને એક વસ્તુ નક્કી છે, આપણી મા એવું કહે છે આ પેટ છે મારું અને તમારું નહીં, ખૂણા ઝેર પડેલું જ છે. મારા કોઠાનું છે, તમારા એક ઝેર એક ખૂણા પડેલું અને એક ખૂણાઓ અમૃત પડેલું. મારી વાત બરાબર ગાણથી આપણે 77 માં કે એવું સમજો કે મારા તમારા આપણે તો માણસ એક આ પેટ છે એક ખૂણા ઝેર ભર્યું છે ડબ્બી અને એક ખૂણા અમૃત નીકળવી પડી. અમુક વખત એ ઝેર બહાર આવે, ઈર્ખા કરે, ચડાવે, ઝઘડા કરે, બથાડે, એવું ઝેર કોકના મનનું વેરે એ બહાર આવેલું રહે. અને એક અમૃત એવું છે કે કોકનું સારું કરે, કલ્યાણ કરે, સારા વિલાસથી તમે ગુરુ કહો, ભુવા કહો, એ અમૃત વાણીથી તમારું કલ્યાણ કરે. ઝેર તો બધાને જ છે, આવું હોવું મારું તમારું. આ ઝેર તો અમુક ટાઈમ ઊભું જ થાય ને, ઈર્ખા આ ભાઈ આવો, આ ભાઈ આવો, આવો આવો. એ ઝેર બહાર આવેલું રહેતું જ નહીં.
એ બધાને જો નક્કી કરી મારી નાખવું હોય તો માં હું ચકવું પડે, અમૃત રાખવું જ પડે. મારા ઘણા ભાગી કોઈનો હવાલ ભેદ જીવતું લીધો અને હું જુઠ્ઠું બોલતો જ નહીં અને હું કોઈનાથી બીજાતો જ નહીં. મારા પર કેસ થયા તો પીવાનું નહીં, મારું હું જાય દાર શીખો તમે દાર મારું હું અને કોઈ ધ્યાનમાં પૂરે તો મારી આપી જાય દાર શીખો તમે મારી તો જવાનું. હું જો આવવાનું કે કોઈ મને ચાદર ઉડાડીને કહેનારો મળે જ નહીં. હું કોઈની ચા તમને ખબર થાય રમેણી મૂકો હું કશું રહેતું મારું મિક્સ છે તો મારાથી નહીં હોય. જેવો સત્ય છે સાચું છે એ મારું પૂરું નહીં કરી મને પહોંચી નહીં મારાથી મારા પર તારા પૂરું નહીં ચડાય. તમને પાણી દે તમને વખાણ બેઠાડી દે જેમ કે અમે પોલિટિક રમતમાં આવતા જ નહીં. હા અમે દુઃખી ક્યારે થઈએ કે તમારી જોડે ખોટું કરીએ તો મા જોડે ખોટું કરીએ તો અમે તો માને જનતન બોલવા માંડીએ તું છો છે અમે આકોટો કરી ન કહીએ જગાડીએ ઊંઘી જઈને જગાડીએ. અમારા અમે આઠ બધાની વિરોધ કરવાની કાળ ક્રોધ ભાઈ ઓમ બોલ્યા ભાઈ ભાઈ માને કીધું માએ કીધું તમે કે કોઈનાથી બીયા નહીં. તમે જે પૂછે માટે તમે શીખો તેને પૂછી જવાબ તો આવવો પડે ને. તમે મને કશું ન બોલી શકો. તમે આવો બધા મંદિર પડ્યું ન કોઈ આવક માર્ગે લાવે નહીં તો પેટીની આવક ખોલી ભૂલે જવાનું. મારે તો કોઈ મંદિરનું ન આવવાનું મારે તો જરૂર નહીં રૂપિયાની. ઘણાને શું હોય પકડી ઓછી થાય ને આવક ઘટી જાય એટલે એનો રોટલો ન મળે. આપણે જેવું છે ને રીતે ઘણું આવ્યું આપણે તો ઘણું આપ્યું છે એટલે આવક ના મળવાની જરૂર જ નહીં. એટલે એવું તો છે જ નહીં કે આવશે એના મોટો છે પાર્ટીને આવશે ઘર ચાલશે આપણે એવું કરતા જ નહીં. એવું કરું તો એટલે ઝઘડો હોય. મારે તમને કહેવાનું તમે આ રીત ચડાવો કાળ ચડાવો તો મને પૂછવાનો જવાબ આવ્યો. તમને ઘેર કહેવા નહીં આવ્યો. તમે ઘેર બેઠે સલાહ તો મને પૂછવા આવો હું શું કરે પૂછું માં એ મને કેવું તમને જવાબ આવ્યો. તમારો જવાબ સાચો હોય ખોટું તો હોય પણ તમને સુધારવાની તક ન મળે. તમે તમારા બોલો તમારો ગર્વ રાખો અભિમાન રાખો કે તમે તમારો પૂછડું મૂકો અને શિકોતરના દોઢની કિંમત રાખો ને એટલે ખબર થઈ જો એટલું કેવું કરો ને એનો દોઢ સમજી દો ફાળી ઉતારો તો એ તમને બચાવે. તમે છોકરી દાખલ આવે કે ભાઈએ બધું દવાખાનું બધું આવવાનું બચ્યું હોય તો પૈસા જ નહોતો પોતાના પડે 1.5 લાખ ખર્ચ્યા અને તોય સિવાય દવાખાનું બદલું તો સવાલ ઓળખી ન આવ્યો. આ સવાલ કોણ બોલ્યું હું ન બોલ્યો માથા બોલી ગયો પણ બધા કહેવા આવે ને અસુવાળી માંથી બોલો શીખોતેર રજા મટી જાય સારું થઈ જાય આમ થઈ જાય. હું હમણાં મને એક ભાગ હતો પેલો વિપુલ ધનોરાનો મને એટલે જોનતીભાઈ હું ઘણા કહું કે તું કે તાર મા બાપને મોકલ જાત્રા એનો હક છે બિચારો એને લાગે જો કમિશન મારી તારીખ આવે છે ત્યારે દવાતા જશે જિંદગી ભાઈ ના લાગે છે આપણે ભૂલ થાય ને વિપુલે કે તાર બાપાને મોકલ જોનતી મારી એક પકડ હતી કે તારા બાપા મોકલ વિચાર જાતે તું આ ભલે નવા થોડું જોનતીભાઈ મોકલ વિચાર એટલે ચીકરા વિપુલને 20 બોલના કાઢ્યા મારા અને છેલ્લી બોલો 15 હેડ્યા એટલે ભેંસ ગઈ એટલે ભેંસ ગઈ તો જોવા જોવાની વિચાર કરો હું ગોડો હું પટેલ છું અને અમારા ભાઈ શીખોતેર વાળી મેં હરતા લદ્ધેરી બિલકુલ જોનતી બહુચેરી ટ્રેન રહી જશે તો જોનતી કે તો ભેંસ ગઈ નહીં તમે પૂછો પૂછે ને આ મને કે ભેંસ ગઈ મને થોડો ભાવ હતો ને પેલા જામનગર બિચારો આવ્યો મારે ત્યાં દ્વારકા આવે ઉંમર લાગે મને આનંદ થાય મને ઘણા પ્રેમ કહું કે ભાઈ આ મને મારી જોડે મને ભાવતો મને લાગે પછી કે તો ભેજ જોઈને મારે હે ને પછી હું આવ્યા ને રાતના મને ફોન કર્યો હું છું ભાઈ મને તો ખબર હતી કે મારા ભાઈને કોઈ વળગાડ પડ્યો કે વાળી રોવા હા માં પડી રહે માં વાળે રો શું કર્યો ના મને કે મો વાળો તને રોવા કોક વળગ્યો ને મને બહુ જવા દે માં ગમે તો મારો આ છોકરો મારી સેવા બાપાનું બહુ સેવા કરે
મંદિરમાં બહુ સેવા કરે આપણે. એમાં જવા દે ને, આ વળગાડ નહીં તું રહેવા દે. હું શું કહું, આત્માથી મેં કીધું પેલા કશું કરવાનું નહીં, એ બંધ થઈ ગયા હતા. બંધ થઈ નહીં તો 50,000 કરતો થાય. એટલે મારા કહેવાનો મતલબ આ તરત માણસને ટકોર કરે. જુઠ્ઠું એક વાર બોલો ને પણ એને તો ખબર પડે ને. બોલે ત્યાં બહુ તાણ બેસ્યું એટલે ભેટણ દુઆ દોવાની બે તો કોઈ ન દોવા. મારે કહ્યું મારો જેટલો વિશ્વાસ હતો માધવી આવો હેડો માધવી અદર સજ્જન કરવા કોઈને કહું બીજાને બોલવાનું ઓછી હોય. પદ્ધતિમાં ભોગેન્દ્રના બધા બોલે વાર્તા કરે એવા બધા માણસોની જરૂર પડે. પૈસા દાવે તો દાન કરે તો આપણે ગાડું હેડે. સત્સંગ વાળો સત્સંગ કરે તો આપણું હેડે. બધા એક માટે એક જ જેવા ભેગા થયેલા પ્રસંગ થાય ને રમરમદા ભોગા મોટીયાળા કામ કરતો દુઆ ન કરે તો ડોશી કામ ના કરે નાના હોય કામ કરે. આપણે હરગ હતો એક જ બેસડાવો હારડા લાવો. આ માની દીકરાની હોવું પહેરે ના જુઓ આનંદથી માં જેટલું ગાઈ ગાય તમને કોઈ ખબર પડે જ નહીં. એ રાજી ખુશ થઈને ગાવા ઉતરી તમને કોઈ ખબર ન હોય. રાજી થઈને એ બધું ભેજ આ છોડીઓ જોઈ તો એનો આનંદ હતો કે દ્વારકા તમને દ્વારકા નહીં હોય. આપણે ક્ષેત્ર બધે ફાફા હોય વિદેશ પ્રેમ મિલન દ્વારકા કરવી જે આપણી જગતનો ધણી છે એની દયાથી એને હોય એના તમને શું કીધું હતું રમણ અત્યારે ભૂલી દો કે હું તમને આગળ પકડી ભગવાન ભાઈ લઈ જાય ચૈતરનું રંગાણું બોલી હતી 20 કોણા આલી કહ્યું મારા દીકરા છો ને માં પિયર જાય છોકરો આગળ પકડી મુહાર જાય હું તમને મારા છોકરાને દ્વારકા લઈ ગઈ. હું આવ્યો બીજું દ્વારકા વાળો આવ્યો અને આ તો એને ધજાનો મેળ પાડી દીધો. એટલે કહેવાનો મતલબ આપણે બહાર જઈએ ગમે તેટલી શ્રદ્ધા વિશ્વાસ જે છે વાપર્યું છે દોન છે કોઈ ગોડા નહીં કોઈ શ્રી બુદ્ધાને નહીં કહેતા તારો ગોડો પણ એ બધું ભગવાનના માતાજીને ખબર જ છે. વિશ્વાસ રાખવાનો શ્રદ્ધા રાખવાની સમયની રાહ જોવાની. છોકરો ભણવા જાય પરીક્ષા થાય પાસ થાય આગળ ધોરણ જાય એ કોક થાય તમારી કસોટી કરે પાસ થયો તો કોમ કરે વળી નપાસ થયો એક બે વખત કોમ ન કરે. પણ મેઇન વસ્તુ શું કે જુઠ્ઠું નહીં બોલવાનું. હું તમને પહેલેથી જ કહું કે તમારે મારા આગળ જુઠ્ઠું નહીં બોલો. જો બોલ્યા હું તો કશું જ નહીં પણ આ તમને ચોટી પડી તો વર્ષોથી ચાલે. આ વર્ષોથી ઉણતર ચોટી જાય એ સહન નહીં કરે. તમે તાજો દાખલો જોયો ને આજનો વિપુલનો આ વિપુલનો દાખલો મેં તમને ફિટ કરવા માટે કીધું તમે મારે જૂઠું ન બોલો. આ વિપુલનો તાજો દાખલો બતાવ્યો. મેં બહુ સારી પૂછ્યું કે ચોથી ચંદાયો કે ભેંસ કેમ અને રાતે એને ફોન કર્યો કે આ ઉપરો રોવો છે અને વળગાડો છે. એટલે આ બધું જ કરશે બોનું કાઢી ખોટું. અને હું તો તમને તમારે 1% 10-15 નહીં ટાઈમ મળે. તમારે કોઈ ભગો મોજો નહીં દેતા તમારે કોઈ મરી બેહામ નહીં દેતા એ બધા ટાઈમ નહીં મળતા. તો સિકોતર મારું નામ પડે 3 પ્રસંગો પાટોત્સવ વર્ષે કરી એનો મોડવો તમે રચો અને પાટોત્સવ તમે કરો. એ ટાઈમ નવરાત કોમ આ બધું પાછળ નડશે. અને એક ખરાબ માણસ ન આવે ને તો એના શબ્દો તમારે ખરી ન રહે. તમે એ ડૂબવાનું નક્કી છે પણ તમને ડૂબાડી ખરા કે ફેરો ફરડો આવે છે ફરડો આવે બીજા લોકો છે એ વાંધો જ ખોટી. અમારી ફેમિલી દર રવિવાર દર પૂનમ ચૈતર આપો નવરાત્રિથી બધા બોનું ગાડી વાપરી ગમે એનો ધંધો 4 રવિવાર પૂનમ એમને કીધું બાપા આપણું રહવું કરો જેટલા પૈસા છે આપણે ભરવાના આપણે રહવું આપણા ખર્ચે પબ્લિકને ખબર આવો શું અમારે કોઈ ખોમી નહીં. હવે આપણે તરફથી ખાઈ જાય રવિવાર આવો ભલે ગમે એવું કામ પડ્યું પિયારો પીઓ પુણ્યમાં આવો આખો ચૈત્ર આવો આખું નવરાત્ર આવો એનો
છે અમારે તો બાવાની અમારે ઘણી જમીનદારી પણ એ અમે જોતા જ નહીં. મારા ભૈરીઓ મારી તરડી ભોગાના ભુવા શંકરભાઈ મહારાજના ભુવા મારા એના ઘેરથી મરીને મારી ભાભી થાય તો માં શોક કરો જગતનો કરો પણ મારો નહીં, હું જવાનો કોઈ મરી ગયા હોય પણ તારો ડોર છે ને એનું રજણ નથી. હું જીવીશ કે ડોર તારો આછ્યો ગમે તે જાય એને બીજો ઓછું કે મારી ભાભી બધી ચાર દાડા ધ્યાન કહેતો કીધું પણ ના તો એનો ડોટનું શું અને ડોટની કિંમત શું. અને એ શંકરભાઈ મને બે નામ લખાયા. પહેલા શંકરનું નામ પૂછ્યું ઉનાગુની કરી ફેર પછી નામ લખાય કે લખો તાને લખાયા પછી અઠવાડિયા પછી કીધું કે નક્કી નહીં ભવન નહીં આવતો કદાચ નહીં આવો વળી પાંચ ટાઈમ ચાર દાડા બાકી કે લખજો અમે બે આવીશું. સારું થયું બે દાડા પહેલા મરી જાય. આપણે એમાં મરી ગઈ હોય તો પાછો મારા લોચો પડે એમને લોચો પડે 2 દિવસ પહેલા જ મરી ગઈ. એટલે ગાળ મતલબ આ મતલબ બધું ભાડે છે એ રીતના દોડ આપે જ છે તમને. એક દોડનું 35 રન કોઈ તાકાત નહીં કરી એક રમત કરે તો ભોગા થઈ જાય. જૂના આપણા બધા માણસો યાદ કરો અને ફાળો કોઈ કગરીને આપણે મંડળ લેતા નહીં દબણ આપણે જોઈ એની પરિસ્થિતિ એનું નામ લઈ દીકરો નામ લઈને આવો એને થોડું ટેન્શન છે જાગે તમે જવાની કૂદકા મારો મેં બધા ન કીધું કે મૂળનું નામ લઈને આડું મોને કઈ હાડું મને પૂછીને હાડું એમાંથી તો ઘણા લાભ છે. અમારા 4 મિનિટ મારી ગાડીને જોવાનું જતો ફોની સ્પીડ કરંટ ટક્કરમાં એ પૂરો તો મરી ગયો અને લીધો ન ઉતરે અને એક મોજાનો લીધો હું હાઈ પેસેન્જર ભરેલી વિજાપુરની એસટી મારે ઢોરના ગાડી ટક્કર મારી એસટી વંડર જઈને પર પૂછી રહી મને કશું જ હાઈ પેસેન્જર ભરેલી ગાડી મારે શહેજાનું મહેસાણા ગામ વળવું હાઈવે તો વળો ને એસટીનો ચૌધરી ડ્રાઈવર મને વચ્ચો મારી ટક્કરી મારી સાઈડને જોઈ ગઈ માં કહેતા એની એસટી વંડર હિસ્ટન્સીનો મને કશું નહીં મારા વરના મને કોઈ હું બચાય બધા પોતે કે પેલો તો ચૂકે ચુકાવ થઈ ગયો છે આ ગાડીવાળો એના તો કે રોજગારી આપણા પેસેન્જર ઉતરે હું તો આવડાવડા નહીં સરકારી ગાડી ઉભો રહે તો બધા પોતે આ કરી ગયા કોણ હર રાખા ત્યારે હાઈ પેસેન્જર ભાઈ અને ઉપરથી પછી આ કે ગાંધીપતિ છે ને કે તમે કહો કે ડાવે એસટી આવતો રહે કે હું ખર્ચો કરું કરી દીધો એટલે કીધી ગયા હોય ને એની મરજી તો કશું જ ન એમાં દોડ આવે ને તો હું આશીર્વાદ પેલા નહીં કીધું ગમે લપા ધન છોડે ગાચે વાળવા તો દોડનો પાવર હોય આપણે ઘણો દોડનો ભાવ તમને શીખોનો પાવર હોય આપણને પાવર અને તમે એવી ભક્તિ ગોંડી ન રાખો. તકની તક સાધુ નહીં કે તક સાધુ એ તક સાધુની ભક્તિ નહીં રાખો. કોમ હોય નાળિયેર માનીએ અને પછી જાય ભગવાન તો નાળિયેરને કોઈ માતા ભૂસી નહીં આપણે નહીં પીજીએ કોઈ નાળિયેર આલો ના કા થાય ઉખડી આલો ના થાય એવી આશાઓ માતાને કોઈ જરૂર જ નહીં. તમારી જે કરેલી ભક્તિ છે ને આજે એ બધી પાછળ કામમાં ઘણા લખી જ ને તમે રનાનું એક ફૂલ ચડાવ તમે નહીં કીધું કેટલું ફૂલ થાય ઘેર આળે ચડે ઊંઝી દો ઈનો ઘોડે ગજાડે ફેર. કહેવાનો મતલબ શું છે કે જે દાતાઓ આપણા જે મંડળના દીકરીઓ ગાય નાચી કૂદી એમને શીખોતરવાના ખૂબ ખૂબ આશીર્વાદ આપો. આ દાતાઓ જે આપણા જે આપણી શરીરનાથી 50 ગણું શીખોતર ભગવાન આવે આ દ્વારકાવાળા જે તમે વાપરી છો હારા કોમ બ્રાહ્મણો ધજા છે એને કીધું રાતે કે જે અનાથ બ્રાહ્મણો છે અપાંગ છે જે રોજીને વિધવાઓ છે એવા બ્રાહ્મણોનો અમુકી દોન થશે. ભગવાનની ધજા ચડશે અંકુર ભરા એ આપણા પૈસે અને જે બાકીના જે 70-80 એનું ઘઉંનું જશે ચોખાનું જશે નહીં પદ્ધતિને જવાના બધા કોઈ ક્યારે આવશે એ વાત ખોટી જાય સરકારથી પૈસા દઈ
1:30 વાગે પૂજા કરવા આવે. હું તો પૂજા કરવાનો છું, મારું ફેમિલી. પણ દોડ તરીકે, ઘઉં તરીકે, ચોખા તરીકે 150 હાલવા હોય તમારું મન, તો હું તમને ફરજિયાત નહીં કહેતો કે આટલા બધા આવ્યા છીએ 50 કહો ને ઘઉં પેટે કે આપણે તો આપણે ભગવાનના ચોપડે જમા થવાના. આપણે તો આ દ્વારકાથી ગઢા માથા અડર તમે 80ના ગઢા છે મરી જાઓ ને તો આની ગઢા માથા નસીબ ન હોય તો આની ગઢા અડર. નસીબવાળાના તો તમે બધા જો ગરદી ઉપર પડવાનો ગરદી દોઢ વહેલો પ્રોગ્રામ રાખ્યો. મારી ઈચ્છા એ છે જે જાત્રે આ બધા માથા મૂકો, તમારા માથા ભગવાનની જગા મેળો અને બધાના સ્વભાવ પૈસા છે. આ બૈરાનું કુંવાસીનું તમારા ભગવાન અમારા અને ગાતા ગાતા હરખાન જે ન આવે કે લક્ઝરી લઈ જજો, વળતે લક્ઝરીમાં આપજો. જેના પ્રસાદ બીજું બીજું લેવો હોય તો લેજો. સાચા મનથી એકદમ તન મન હવે તો આપણે એક વચ્ચે હવે લેખે વાત આપણે તમારા જાણે લેખ હશે. હવે હું કોને કાંઈ કોઈ ખબર નહીં, ચડાવી ન ચડાવી આવવું એકલા એક દર્શન નહીં જતા એ વાત કહે છે. આ આજની છે ને એ આખી તારીખ જ જુદી કે એને આપણે બોલે એને રજા એને કીધું ને કે 1400ના ડ્રોમાં તમારો નંબર આવ્યો. 1400ના ડ્રો 1400 હોય એના ડ્રોમાં નંબર એટલે એની ઈચ્છા ભગવાનની માની ઘણા પૈસા કરવું એટલે તમે આવ્યા જ દરેકે 4000 રૂપિયા બરાબર. ખૂટતા બીજા બીજા દાતા હોય પણ દરેકે 4000 આવ્યા. તમે એમ કહો કે બધા પૈસા અમારા નહીં તમારા કોઈ 100 રૂપિયા જમા થવાના. આજે દાદાઓ જે આવશે ને જેને વધારે સીધો હશે તો તમારે 100 રૂપિયા અમે જમા કર્યો. જે 4000ની ટિકિટ છે એક માણસની 4000 ટિકિટ આપણે સામાન્ય કરી પણ એના 100 રૂપિયા અમે જમા કરાવે તમારું નામ લે મંડળ હું એકલો દોડ રાખા. આપણે ઘણા દોડ આવે પણ આપણે કે એના વધારે હોય તો કોઈના 50 બધા મંડળ બધાના ઉત્સાહે ભગવાનના ચોપડે જમા થાય, મારા ચોપડે જમા થાય. અને એક વાત તમારા ધરતીનું મળશે ને તો આરતી મળે, રમે મળે, ચૈતન્યનો મળે, આવા સ્નેહ મિલન મળે તો તમે કાળી મજૂરી કે મરી જાઓ કશું વધવાનું નહીં. 50 ધંધા કરશો ને એક ધંધો ચાલવાનો નહીં. આ રહ્યો ધંધો કરે, આ જ વેપાર કરે, એટલે રાતે ઊંઘાઈ લઈને આવવા આપવું પડે. કાકા હું કાલ સવારે ઉઠી વાના છોકરા કોણ પરિણામશે, કોના છોકરા ચોથી વહુ લાવ્યો. આપણે એવું કાંઈ ચિંતા કરીએ. 50 ધંધા કરશો તો શીલ મરી જાય. જુઠ્ઠાનું પરિણામ આ જ છે. અને એક ધંધો કરશો ને તો માં જીવ મરો ખાવા મળે ન મળે. આ તારે હું પીવું એ ધંધામાં એને ઉજાગરો પહેરી જાય. એક કોક કટપટ કરશે રોટલો આ તમારી બેબી કીધું કે ભાઈ આ દેવું છે મારું અપમાન કર્યું છે, બીજું તો નહીં કરી પણ છોકરા તારા ભણીઓ મારા કોળા. હવે સાહેબ જેને દોણા ખાવાને એનો છોકરો ત્યારે અમેરિકા ઘરે મોકલ્યો. એને 10 વર્ષ પહેલા કીધું જે તારે કચ્છનો એક્સિડન્ટ થયો કે જો હું ન હતા 2 ભણ્યા પડી ગયો. એ એક્સિડન્ટ પેલા દેરાએ કર્યો. એના કરવો તો આ એક્સિડન્ટ 2 ભણ્યા ઉડાડી ગયો, મારું કામ થઈ જાય. પાપડાવાળી આડા હાથ કરી કીધું હતું કે આ ભણ્યા મેં રાખ્યા છે અને મારું અપમાન કર્યું છે તે હું આ ભણ્યા ખોલાલો. એનો સવાલ કાયમી હતો. સાહેબ એ અમેરિકા જો કમાય છે, ઘેર મોકલે છે, અમારે તો અમર અડી જાય, રોટલો તો મળી જ ગયો. સમાજનું મોન પણ વધવાનું છે. એની જે ભક્તિ છે એ ભક્તિ કરવી પડે. બહુ ચોર બીજાનું કેવું વાપરવું કરવું બિયાવું એ શરીરમાં કોમ જ નહીં. અને એવી 50 ધંધા બંધ થઈ ગયા, એક જ ધંધો નહીં થાય. જુઠ્ઠું બોલવાનું સાર વગરનું છે ને એ ચાલવાનું જ નહીં. અને ભગત બનો ને તો તન મન ધરતી બનો એને મૂકી દો. અમારી જોડે અમે ચોય કશું કરતા જ નહીં. એક શ્રીગુંજમાં કોઈ હાલ હેરો ગામ અમારું છે, સુખી ગામ છે, બધા જ દીવો લઈને ભક્તિ કરે, આરતીમાં ઘરથી દીવો આવડું છોકરું નિશાળ જાય તો દર્શન કરે. પણ આપણે આપણા લક્ષ્મણ એ એમના લક્ષ્મણ એમનો વિષય એ કર આપણે કહીએ.
આપણું જે મંડળ આપણે આપણું સેન્ટર કોઈ આપણે કઈ ન હોય આપણે પેટીનો વહીવટ કરીએ ને તો 50 ઓડિટ 50ના મગજની એન્ટ્રી પડે પૈસા ખાઈ જતા પણ કરવાનો જ નહીં પેટી વહીવટ કરી તાર મગજમાં કોઈ આપણે કઈ પૂછે જ નહીં તો બધા કહેતા આ ગાડી બેઠ આ અમારું પૈસો લઈએ તાર પેલો ભગવાન તમને મને માતાજી પર ગર્વ કે આપણે કોઈ મેળું મારો ગોમનો કે મારો આપણે વહીવટ નહીં કરતા એટલે અભિમાન માનો હતું વહીવટ કોણ દલીલ કરવા તો ન મેળ પડે શીખોતર માટે આપણા માટે જે રસ્તા કર્યા પાટોત્સવ કોણ કરે એના છોકરા મંદિર બનાવનાર જેને બનાવ્યું હોય જેને કર્યું હોય એનો અધિકારી કરે પાટકા પાટોત્સવ કરી તો માતા કેવું થતું છે મન પાકો મને ખવડાવવા આવે ને ઘરનો છોકરો તમારા ઘરના મને નહીં ખવડાવે વાતો ગમે એવી કરતા પણ પાટકો મને ખવડાવે પાટકો પાટોત્સવ ઉજવતો હોય તો એના પર લેખ હસી કઈ તો આવી જગ્યાએ લાભ જ પડે ને આવો લાભ આવી જ પડે એટલે માતાઓ પર આવી જગ્યાએ લઈને તમને લાભ આવે પુણ્ય ત્રાદુ નંબર આ પુણ્ય ત્રાદુ નંબા માટે દ્વારકાધીશનાથી જતા મેળવી આ કરો તો ભગવાનની દયા થાય ધર્માદા આપણે દોડા નક્કી ખબર મંડળના 10 મણ દોડા આજે ના કહે મંડળ તરફથી હસીનબાર મંદિર એ પુષ્કર મળવાનું મંડળ મળવાનું મહાદેવનું કામ આપણે ઉપાડ્યું 6.5 લાખ આવ્યા સ્ટાર્ટ શરૂઆત ઉપરનું કોઈની તાકાત નથી શિકોતરના કહેવાથી દોડ આવવાથી આ મંડળે પૈસાની પાયો ખોલ્યો જો હતા જોજો એ જસ્ટ તમને રમાપીનું મંદિર આપણે મંડળે મૂર્તિ લઈને પૈસા આવ્યા તો અત્યારે કેટલું બધું એવા હારા કામોમાં શિકોતરમાં તમને લઈ જઈને ભાગ ભજવા એનું પૂન તમને થાય માં એ રસ્તો બતા એટલે એને કીધું તું ઘણો વગરી પકડો દવા કરી ધજા ન ચડાયો તો એના અફસોસ રહો કે હું દવા કરાય બધે જાણું તો મેળ જ ન પડે અને મને અફસોસ થાય પણ એટલે જો મેળ પાડી તો ચોર દોડ આવ્યા કેવું કર્યું આપણે હોટલ નક્કી કરેલી કેન્સલ કરી પછી બતાવી આ કર્યું જે કંઈ કરવું હોય એને ભવિષ્યવાણી પાછળથી કરીને આપણે તમને હારી હું જો હોય તો મને તો ભાજપની છોકરી કરવા તો બહેનો કહું દોડ ન હાલ આ માતા ઊભી રહી દોડ ન હાલ કોઈ ધંધો કરીને બંધ થઈ જાય એટલે મને અફસોસ પણ મને ત્યાં આપેલું નડ્યું વાંચ્યું છે અને મારા કહેવા મને કર્યું હોય ને તો હું આ ખોટો કરું માં આપેલું આવજો હવે આ ઈશ્વરાને 2 લાખ આલ્યા હોય હું ન કહું તો માં વગરમાં જે 2 લાખ આલી ગયો તો તું જો દે એને કોઈ નોકરી ના આલે કોઈને ખબર નહીં કોઈ મંડળના સભ્યને ખબર નહીં ઈશ્વરે પૈસા આલે એને લખાય નહીં ખાલી મારા ઘેર પપેડ આપી દીધી લો ભાઈ વાપરો આ બેઠા પૂછી દો અને મારે વાપરવા હું કાંઈ જાહેરાત કરું હું મારા ઘરનું નામ લીધું પહેલાં હું પહોંચાડે પણ ના દાતાને તો પાલ લાંબો જ પડે દાતાના લાઈન એને ફુલાજીને જાહેર લાવવો જ પડે તો જ પણ મને હું 2 લાખ મેળવ્યું હટાવી દીધું એટલે આવા દાતો જે ઈશ્વરની કારણ ઈશ્વર 1500ના ભાડાના ઘરમાં રહેતા 1500 રૂપિયાના ભાડાના ઘરમાં ઈશ્વર રહેતા કશું જ નતું એમનું ઘેર આપી બઈ બેઠી રહી જતી રહી તો ખાવાય નહીં અને ઘેર શું કરો ભૂરાભાઈ મને લઈ જતા એક સીડી તૂટેલી મને તો યાદ છે બહુ વર્ષ જેવો કીધું મને દેવનું દુઃખ છે ભૂરાભાઈ કે એના ભાઈ તો કશું નહીં ભાડું હાલવા ભાઈ કોઈ નહીં લેવું તમારે હાળો છે મારો પરિચય નહીં મારી માતા કે કરજો મૂળો ચા કઈ પદ દેતી જો ભાઈ આ દેવું બેહાડું હું પૂછી આવ્યો તું સુખી થઈ જઈ તું રૂપિયાવાળો તને મારી માતા બનાવી દે આ સત્ય કદા આવ બેઠો ભાઈ કશું નતું વાપરી એવું નથી કોણા જડક હોય અને પછી પૂરો ભોજન 12 મહિના ત્યાં દેવ મૂક્યો અને લાઈન માતા આવી પકડી અત્યારે 10 લાખની કમાણી એક મહિના આ ઈશ્વરના 10 લાખની એક મહિનાની કમાણી છે 5 થી 100 ઘર 1500ના ભાડામાં રહેતો તો હું જોયો ત્યારે 100 ઘર પણ એને હું ગમે તે નીકળું અમદાવાદ મારી મોર આગળ આવી ઉભો રહે આઈસ્ક્રીમલા શ્રીખંડલા થમ્સઅપલા નાકું બધે ખવડા ઘેર લઈ જાય પગલા 50,000 ભાઈ રસ્તામાં વાપરજો ને તમારે છોકરા પતા લો તમે રસ્તામાં વાપરો આ બધું કરવું છે શીખોતરમાં મારા પાસે કશું હતું જ નહીં એટલે આ માતા આવી રીતે અમારા
શીખો તમે બધા અમારા છોકરાઓ ટકો છે ટકો આ માતા ન હોય શીખો તમે અમારા છોકરા પાણી કહો આ વાહન ધો કોઈ બિહારો સેવા ચાકરી બધું કરો તો તમે કરો અમારા છોકરાને પાણી કહો એકદમ માતા માતા ખબર મને ઉદય કરી છે બે જોતી મારું નામ બહાર પાડી દીધું આ છોકરાએ તો એમના માટે આ માણસો ઊભા કરો તમને બધા ઊભા કરનાર શીખોતરમાં કે અમારા સેવકોની તમે સેવા કરો હું તમને આવ્યો ઈશ્વરનો દાખલો આવ્યો ને એવા ભક્તો બધા આજે છે હું નીકળું ને મારી આડા ભાઈ આ 50,000 વાપરો ગુરુ નહીં રે અમારા પણ જોર આવે કે ના લાખ રૂપિયાનો ભાઈ વાપરો એટલે 5 રૂપિયા કોઈ નો હાલે તો આ એનું આજેલું આપણે નાખવા અને એ અમે ગણીએ કે આ મોડા નહીં આવતો આ અમારી શીખોતર આવે અમારા તો અમને આપવા માટે આવે અમને શું કરવા લલચાવ એ જાતે જાય એવું સમજ્યું બે લખું નાખું કરવી છોકરા હાલે કે 10 રૂપિયા નો આવે તો મારે કહેવાનો મતલબ શું એ જે તમે કશું હાલવાની છે એવું મિલમેલનું લોગો બહુ વિચાર નહીં કરો એટલે બધા મંડળના સભ્યોના ભાઈઓ ગુરુઓને તમને બધે મારી પાસે એક વાર કહું મારા આગળ જૂઠું નહીં બોલતો તમને કદી નહીં છોડો હું વાળવા નહીં આવ મારો નિયમ છે ઢોલ દેખલો માતા વાળો એ મારો નિયમ વાંચું દોઢ મહિના વાળતો નહીં તમારે ઘેર બોલશે અને મારી અંદર જે આગો પાછું દોઢ વેણ રધડું કરી બાદ ભરીને તો સમજી લો કે પરિવારનું કોઈ નહીં રહે સૂચના હું ધમકી નહીં આવતો તમને ડબલ ને કંઈક મારે તમારી જોડે કશું લેવાનું નહીં પણ તમે મને પૂછો મારી માતા કે તમારે જવાબ વાપરવો બધો અથવા પૂછવાનું જ નહીં ના કરવું હોય તો મને કોઈ શબ્દ પૂછવાનો જ નહીં તમે શાંતિ જાઓ ખાઓ બેહો ઉઠો દર્શન કરો પણ મને પૂછો અને શીખોતરને પૂછો જેવું કે તમારે કરવાનું બાદ ભરવા જ્યાં તો સમજી લેવાનું તમે જ્યાં તમારું કદી કલ્યાણ થાય એવું માતાને નહીં કહું અમારી ટેક સરકાર હતી ધમકી નહીં આવતો કદાચ તમારે મને પૂછવાનું જ નહીં કરોડપતિ છો તો રોડ ઉપર લાઈને ઉભા કરે છે એવા કેટલાય દાખલા મોડા મારશે છોકરા મારશે બૈરા મારશે બધા મારેલા નજરે દેખાય છે બધા મારે ધમકી નહીં આપતો પૂછવાનું જ નહીં અને તમે પૂછો તો એ કે કરવાનું પૂછવાનું જ નહીં અડધી રાતે આવશે મારો દરવાજો ઉઘાડો છે તમે ત્યાં ગમે ત્યાં તકલીફ પડે કોઈ ધોતું આ હું બંધ કરી દઉં જેમ કે આપણા હાથમાં માતાજીનો પૂજ છે એ કામ મારું હોય ગમે એવો ધોતો હશે ગમે એવું દુઃખ હશે હું તમને બાધા આપી ધંધો રોજી રોટલો બધી બાધાઓ તમને આપ્યો તમારું બધી નાવડું ડૂબવા નહીં દો છોકરાને હકર નહીં થાય તો હું કરું છોકરાને હકર નહીં થાય તો હું કરું બીજો એક દાખલો આપું કે ચિંતન સમય વધારે તો પણ સેવા કરો અને એવી ભક્તિ કરે બીજો તો કંટાળી જાય એવી મને ઘણી વાર વિચારો આવે કે સારું આ છોકરા આટલી બધી ભક્તિ કરે મારી દુનિયા મેણા માર શીખોતર પડે આખો દાડો કરતા બહુ નહીં લાગી માતા બહુ વસ્તી તો રાહ જોવાની છે ને ખાલી વાત કરવા માટે પબ્લિકને તક જો વાત કરવાની છેલ્લે એક વખત મને કીધું મેં પૂછ્યું રાતે નહીં કીધું તને જવાબ આપીશ અને મને જવાબ આવ્યો કે ભાઈ મારા કર્મમાં બહેરું છે કે નહીં આશા છોડી દઉં પછી હું નોમ ન લો આ બાબતનું નોમ જ ન લો કે ટ્રાય બહુ કરી રહ્યા મેં કીધું ભલે તું અત્યારે ને હું તને પછી જવાબ આવ્યો રાત્રે બેઠો સવારની ચરણ પૂછ્યું હું પેલા મને જવાબ માગ્યો છે કે મારે હું હારવા કે આ ભક્તિ કરે છે કેટલી કરે છે એ વાંધો રે આખી જિંદગી એવું કહ્યું ને કે બહેરું આવશે એવું મન કે એને મને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે તું એને કે હું બહેરું લાવ્યો
તું એને કે આશા છોડતો ને એવું બહેરું હું લાવ્યો. થોડોક સમય થશે પણ હું લાવ્યો જવાબ આવ્યો. પ્રજાએ કીધું માતા કહે છે આ કોમ માફ કરશે જો તમારા હાથ ચડાવે. મારા ઘરના એ હાથ એ ભાઈએ ચડાવે એટલે મેં કીધું કે આ રોજ મારા ઘરના હાથ ચડાવે. શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ હોય કશું બાત નહીં. સમય હોય ઘણી વખત સમય હોય તેમ કે આપણે જો અસત્ય છોડીને અસત્ય હોય આપણે સમજ્યા થોડી વાર લાગે, સમય લાગે. જે વસ્તુ ઉપરવાળાના હાથમાં છે ઘણી વખત પણ તોય આ કોકના હૃદયમાં વસી જાય, કોકના મનમાં હશે. ગમે કોક કરીને તમારું નાવું કાઢી ન કરે, કોક કરે આ પેલું ન થવા. એટલે વિશ્વાસ પૂરેપૂરો રાખો. અને તમે અઢીરાથી મારા બધાને ફોન આવે છે ભાઈ આ દુઃખ ચાલુ થયું, આ ધોણા ઝઘડામાં જોવું ભાઈ આજમાં બંધ થઈ જાય, ટપડે બંધ થઈ. એ શ્રદ્ધા નહીં, એના નામથી બંધ થાય, એના નામથી તરત બંધ થઈ જાય. તમે મને ફોન કરો ખાલી કહું તમે મશીન બની ગયો હાથે એકલા એકલા તો બંધ થાય પણ વચ્ચે કોણ આવે શીખો ભાઈ એટલે શીખો હું કહું મારું નામ લે. આટલું બધું વિશ્વાસ આવું ચાલતું હોય. તમે જોયું ને જે હોલ દોડા દોડો દોડા બહ દોડા અને બધું જોવા કાલ આ થશે, કાલ આ થશે, આ થશે. જેને ખબર નહીં તો ન ખબર હોય. અને કસોટી તો દેવની થાય, દેવની કસોટી થાય, ન થાય નહીં. મારો કહેવાનો મતલબ શું છે કે થોડોક સમય લાગે કામ કરવાનું. આજ આપણે 25 લાખ જેવું થયું, કાલ માતા એને આપણે રોયા. માતા દયા અને મા પાછું કોક સેટ કરે તો થોડું ઘણું ભરાય ને એને પાછું સેટ કરવું પડે. તમારું કોક લાઈન સમય લાગે ને આ લાઈન કાલ 25 લાખ કોણ ભરે? આપણે આવું કે 25 લાખ જેવું છે ને આપણે આબરું નહીં જવા દે, કોઈ વાયદાવાળો ઊભો રહે, કંઈક ધંધો છે, હેડ છે, એવી રીતે થાય. આ તો કોમ્પ્યુટર છે કે આવો તમે બંધારા લો ભાઈ આ 25 લાખ આ વસ્તુ વેચવી છે નહીં વેચાતી તો એ કે હું વેચાય તો એ ભાઈ એને ગોઠવણી કરવી પડે તાણે વેચાય ને. કુકડા જાય આ તે એટલે જમાનામાં તો હાલ આવું છે. આ ગાદી પૂછવા આવ્યા તો આ વાર પેલી ગાદી મહિનો છે પેલી ગાદી એટલે આખી જિંદગી ગાદી ફરે પછી કોઈ મેળો. શ્રદ્ધા વિશ્વાસ ભેદ આપણે પૂજ્ય માનીએ છીએ, ભગવાનને માનીએ જેવું પોતે બધે દર્શનમાં નહીં લીધો નહીં આવતો તમારા ગાદી તમે બધાને રજા અઢી મને ફોન કરજો. ગમે તેવું કામ હશે દાતાઓ છે, ભક્તોના સેવકોના ભુવાઓના જે હાજરી આપી આપણે તેવું માનીએ છીએ કે એવું નહીં આપણે એકલા જ ભુવા છે. આપણે જે માતાઓના ભુવા આવ્યા એ માતાઓ આવી આપણા ભેગી દ્વારકાધીશની ધજા ચડાવવા માટે એક જ લોકો લગભગ કોઈ આવી શકે, કોઈ ચડાવી શકે ધજા? 10 વર્ષે આ માં ફરીથી આપણને લાવી છે. 10 વર્ષ પહેલા ધજા ચડાવી હતી રંગે ચંગે અને આજે ફરીથી આપણા માના આશીર્વાદથી એના નેજા હેઠળ આપણે રંગે ચંગે આજે ધજા ચડાવી. મંદિર હું નહીં જઈએ તો રમેશભાઈના મિત્રો ઘણી ઘણી વાતો કરી, મારા આશીર્વાદ મળ્યા. જેને જેને પચ્ચા જે કીધા એનાથી મારો તમારો ભક્તિનો તો વધશે એવી આશા હું રાખું છું. ગુરુજીએ કીધું આ વસ્તુ સંભાળવી જરૂર, એક દોર મન જવાનું એટલે 100% વાત છે. બધા મહીપતિ હતા ને એ પણ જતા રહ્યા. આ તો મને તમને કોને તો મંડળની માતા કોના છે વિજયભાઈ મંડળની માતા બોલું મંડળની ચાલે થઈશ. કાં તો એ ભક્તિવાળા કરી જ્યાં છે તો બાપ તો માગશે, હું માગું છું એ તારો દીકરો છું.